નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આપણા અભ્યાસક્રમ તરફ ગુજરાતીના અભ્યાસક્રમ તરફ જઈ રહ્યા છીએ. આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક હવે ઓનલાઈન એટલે કે આપણે હવે તેને ઓનલાઈન માધ્યમથી ભણી શકશું. તમને PDF મળી ગઈ હશે તો એ પાઠ્યપુસ્તક આપણે PDF સ્વરૂપે અત્યારે ભણવાનું છે, કારણ કે તેનું હજી બજારમાં આપણે પુસ્તક લેવા જઈશું તો એ રીતે હજી નહીં મળે, પણ જ્યારે તેની પ્રિન્ટ આવી જશે ત્યારે બજારમાં ઉપલબ્ધ થશે. ત્યાં સુધી આપણે આ રીતે PDFમાં ભણીશું. તો હવે આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એ બદલાઈ ચૂક્યું છે અને નવા અભ્યાસક્રમ મુજબ આપણે તેમાં ભણવાનું રહેશે. તો હું તમને નવી બુકનો એટલે કે ગુજરાતીની નવી બુકનો પરિચય કરાવીશ. અને આપણી ગુજરાતીની બુક હવે બદલાઈ ગઈ છે એટલા માટે આ બુકનું નામ હવે રહેશે કુહુ. આ ગુજરાતીની બુકનું નામ છે કુહુ. અને આપણને આ કુહુ એટલે કે ગુજરાતીની બુકમાં પાઠ 1 થી 10 આપેલા છે અને કુહુ નામની બુક હવે આપણા અભ્યાસક્રમમાં રહેશે. અને આ 10 ચેપ્ટરમાં આપણે ખૂબ સરસ બધી પ્રવૃત્તિ દ્વારા શીખવા મળશે અને જાણવા પણ મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ છે આપણું અજમાયશી પાઠ્યપુસ્તક કુહુ, જે ગુજરાતી મીડિયમ માટેનું છે. રાજ્ય સરકારની આજે આપણને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આ છે કુહુ નામનું પુસ્તક, જેની આપણે અનુક્રમણિકા જોઈ લઈએ. 10 પાઠના નામ જોઈએ તો તેમાં પહેલો પાઠ છે ખિસ્સામાં પહેલવાન. હા, તેને બીજું છે તેને તે ઉગશે. ત્રીજું શંખલાની બહેન છીપલી. ચોથો પાઠ છે સિંહ ઘૂઘવે બકરો ભાગે. ફરી એક લટાર. પછી 5મા નંબરનો પાઠ છે પવન ખીજાય તો ગોળ ઝાપટો. અને 6થું પાઠ ભાઈબંધ મારો બોલ્યો કુહુ. 7મું પાઠ છે ખોટો જાદુ ખોટો બાવો. 8મા નંબરનો પાઠ ટામેટાની દળી રમે દાદા દાદી. ત્યારબાદ 9મા નંબરનો પાઠ કમળ જળ કમળ. કમળ જળ કમળ કમળ જળ કમળ એવું પાઠનું શીર્ષક છે. ત્યારબાદ 10મો પાઠ છે રંગે સંગે કામ કરો ફરી એક લટાર 2 અને પૂરક વાચન. આપણે આટલા પાઠનો અભ્યાસ કરીશું, પણ એમાં સૌ પ્રથમ આપણે પહેલો પાઠ લઈશું ખિસ્સામાં પહેલવાન. હા, તો ચાલો આપણે જોઈએ. આ છે સરસ મજાનું ચિત્ર, ઘેરૈયાનું ચિત્ર આપેલું છે. આ છે ઘેરૈયાનું ચિત્ર. હવે આ છે તમે જોઈ શકો છો કે પહેલા પાઠનું દ્રશ્ય. આ રીતનું તમારું પાઠ્યપુસ્તકમાં પહેલા પાઠનું ચિત્ર તમને જોવા મળશે. તો પહેલો પાઠ છે ખિસ્સામાં પહેલવાન. હા, પહેલવાન એટલે કેવો? બળવાન. કેવો વ્યક્તિ? બળવાન. તો આ પાઠની અંદર આપણે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાનું છે. તો ચાલો ગાઈએ ગીતડું. આ ગીતની અંદર એક ચણો છે જે સુકાયેલો છે અને પછી તે પલળે છે અને પલળે છે પછી ફૂલાય છે અને ફૂલાય છે પછી તો તેને કેટલું બધું અભિમાન આવે છે કે હું આને પાડી દઉં, આને પાડી દઉં, ઓને પાડી દઉં. અને પછી તો એક સામાન્ય એવો ચણો એને ચકલી ચણી જાય છે એટલે એની બધી બળવાનગીરી જતી રહે છે. તો ચાલો મારી સાથે ગાઓ જોઈ તમે પણ. એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો. જુઓ, હું અહીંયા લીટી કરતી જાઉં, તમે પણ ગાતા જાઓ. એક ચણો ખાડામાં પડ્યો પથ્થર વાગ્યો તેથી રડ્યો. અંતે આંસુ ખૂટ્યા સાવ ખાડામાંથી મળ્યું તળાવ.
એકવાર આપણે ગીત ગાઈ લઈએ, પછી હું તમને આખું સરસ મજાનું સમજાવીશ. ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો. ફરતી 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 ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાને મારી ઠેક, અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો. પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે. પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલીજી, ફરફર કરતી આવી જી. રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. આ કાવ્ય લખનાર છે, કવિ છે રમેશ પારેખ. હવે હું તમને આ ચણાનું ગીત વિશે સમજાવું છું કે ચણો તો તમે જોયો હશે કે ચણાનું શાક પણ તમે ખાધું હશે. સૂકા ચણાની વાત કરું છું હું, જે આપણે જે જીંજરા જે સિઝનમાં ખાઈએ છીએ તે ચણા પછી સૂકવી દઈએ એટલે એકદમ કડક થઈ જાય છે, તો એ ચણાની વાત થાય છે. તો આ ચણો છે ને એ ખાડામાં પડે છે એક વખત, એટલે ખાડામાં પડવાથી એને પથ્થર વાગે છે, અને પથ્થર વાગે એટલે તે રડી પડે છે. અને રડે એટલે શું થાય? આંખમાં આંસુ આવે, ખરું ને? રડવાથી શું થાય? આંખમાં આંસુ આવે. અને પછી ખાડામાંથી મળ્યું તળાવ, એટલે ખાડામાં પડ્યો અને પડ્યો ત્યાં રડતો હતો, એટલે રડી રડીને શું થયું? આંસુ નીકળ્યા, અને આંસુથી શું થયું? તો કે તળાવ ભરાઈ ગયું. એટલે ચણો જે ખાડામાં પડ્યો હતો તેનાથી રડી રડીને આંસુથી તળાવ ભરાઈ ગયું, અને પછી તો ચણો તળાવમાં પલળી ગયો. તમને ખબર છે ને કે આપણે ચણા છે, કડક ચણા હોય તેને પલાળીએ તો કેવા પોચા પોચા થઈ જાય છે ને, એકદમ આપણે ચાવીને સરસ રીતે ખાઈ શકીએ તેવા. તો પછી કેવો ફૂલાઈ જાય છે. જ્યારે સૂકો હોય ત્યારે સાવ કડક અને ચીમડાઈ ગયેલો હોય છે, અને પતલો પતલો અને સાવ નાનો એવો હોય છે. અને જ્યારે એ પલળી જાય છે ત્યારે કેવો થઈ જાય છે? ફૂલીને દડા જેવો થઈ જાય છે. અને પછી તો એ જાડો દેખાવા લાગે છે, જે હોય એનાથી તે મોટો લાગે છે, એટલે તેથી તે જબરો જાડો થઈ ગયો. અને ફરફરતી મૂછ ઉગી એક, અને કોઈ પણ આપણે કઠોળ પલાળીએ તો પછી જાજો ટાઈમ દઈએ એટલે પછી એમાં શું થાય? અંકુર થાય, અંકુર ફૂટે, એટલે કે તેમાં કોટા ફૂટવા લાગે. એવી રીતે ચણાને પણ કોટો ફૂટ્યો. અહીં તમે આ ચિત્રમાં જુઓ કે એના માથે શું છે? આ કોટો ફૂટ્યો છે, એટલે કે અંકુરિત થઈ ગયો છે પલળીને. એટલે એને એ મૂછ કહે છે કે હવે ચણાને તો મૂછ આવી એટલે હવે તો તેને પૂરેપૂરો વટ થયો કે હું તો હવે પહેલવાન થઈ ગયો, જાડો થઈ ગયો. મારાથી તો હું તો વિમાનને પાડી દઉં ને, વાઘ તો મારા માટે ઉંદર જેવો કહેવાય ને, સિંહ તો મારા માટે છછુંદર જેવો કહેવાય ને, હાથી તો મારો કાકો કહેવાય ને, એવી તો વાતો કરવા લાગ્યો મોટી મોટી. પછી તો ચણાએ ઠેક મારી. હવે તો એને બહુ પોતાની જે બળવાનગીરી હતી, બળવાન થઈ ગયો તો એનો એને થોડોક વટ ચડ્યો. પછી તો તાવ ચડાવે મૂછે ચણો, એટલે કે હવે તે મૂછે પોતાનો હાથ મૂકી અને તાવ ચડાવે છે, અને પછી કહે છે કે હું તો હવે બળવાન થઈ ગયો છું, અને ફૂંક મારું ને તો વિમાને પડી જાય. એવી તો મોટી બડાઈ વાળી વાતું કરવા લાગ્યો. અને કે છે વાઘ તો મારા માટે ઉંદર જેવો કહેવાય, વાઘને હું પાડી દઉં. સિંહ મારા માટે છછુંદર જેવો કહેવાય, સિંહને પણ હું પાડી દઉં. એવો હવે હું પાક્કો પહેલવાન થઈ ગયો છું. ચણાને તો એટલો બધો અભિમાન આવી ગયું, ગર્વ થવા લાગ્યો કે હવે હાથી, સિંહ, વાઘ, વિમાન એ તો બધા મારા માટે કાંઈ ન કહેવાય, બધાને હું પાડી દઉં. અને હાથી તો મારો સામાન્ય કાકો કહેવાય. આવી અભિમાનવાળી વાતું કરવા લાગ્યો. અને ત્યાં તો એક ચકલી આવી. ચકલી શું જાણે? દાણા જાણે. કોઈ પલળેલા હોય કે કોઈ પણ પ્રકારના આવા દાણા હોય તો ચકલી પક્ષીઓ ચણતા જ હોય, તો તમને ખબર છે. ત્યાં તો ચકલી આવી અને ફર કરતી જેવી આવી અને રાજી થઈ ગઈ અને ચણાને ચણી ગઈ. ચકલી છે એ ચણાને ચણી ગઈ. હવે
ચણાનું બધું અભિમાન ઓગળી ગયું કે બહુ મોટી મોટી વાતો કરતો હતો. હું તો હવે જાડો થઈ ગયો ને આમ કરું ને તેમ કરું ને ઓને પાડી દઉં ને હાથીને પાડી દઉં ને સિંહ છછુંદરને બધાને હું હવે મારા માટે કાંઈ ન કહેવાય ને ત્યાં તો એક સામાન્ય નાની એવી ચકલી પણ એને ચણી ગઈ અને તેનું બધું જ અભિમાન ઓગળી ગયું. બાળ દોસ્તો, હવે આ ગીત તમને કેવું લાગ્યું? મજા આવી ને? તો તમે હું જ્યારે જ્યારે કહું ને ત્યારે ત્યારે તમારે આ ગીત વારંવાર ગાવાનું. અને આ જે પાઠ છે એ વાર્તા, એમાં વચ્ચે કાવ્યો આવશે, સંવાદો આવશે, બધું જ આવશે. તો એમાં આપણને બહુ મજા આવશે હસવાની, અને રમૂજી વાર્તા છે એટલે તમને પણ મજા આવશે. હવે આગળ વધીએ પ્રવૃત્તિ નંબર 2 તરફ, કે અહીં જોડીમાં કામ કરો અને ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. હવે તમે આ ચિત્ર જુઓ, તમને શેનું દેખાઈ રહ્યું છે ચિત્ર? કહો જોઈ મને. તમે તરત ઓળખી જશો કે આવું ચિત્ર તો આપણે લગ્ન પ્રસંગમાં જોયું હોય, ખરું ને? હા, તો તમારી વાત સાચી છે કે આ જે ચિત્રમાં તમને જે લગ્ન મંડપ આ બધું દેખાઈ રહ્યું છે, આ છે લગ્ન મંડપ, એકદમ સરસ રીતે શણગારેલો. અને અહીં જે બધા લોકો છે એ લગ્ન સમારંભમાં ભોજન કરી રહ્યા છે અને સરસ મજાના નવા નવા કપડાં પહેરી તૈયાર થઈને આવ્યા છે અને આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે. તો આ ચિત્રમાં પેલો પ્રશ્ન છે કે કયા કાર્યક્રમનું પ્રસંગનું ચિત્ર છે? તમને કેવી રીતે ખબર પડી? તો આપણે જોતાં જ ખબર પડી જાય કે આ ચિત્ર છે એ લગ્ન પ્રસંગનું છે. અને ખબર એટલા માટે પડી કારણ કે અહીંયા લગ્ન મંડપ સરસ રીતે શણગારેલો જોવા મળે છે. અને ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? તો જુઓ, આ ચિત્રમાં એક જ બાળકી દેખાઈ રહી છે, તે તેની મમ્મીનો હાથ પકડી રહી છે. ત્યારબાદનો પ્રશ્ન, અહીં તમારે 2 શબ્દો મનગમતામાંથી કાવ્યમાંથી લખવાના છે. એક અહીં લખવાનો છે, અને એક અહીં લખવાનો છે જ્યારે પાઠ્યપુસ્તક તમારી પાસે આવે ને ત્યારે. હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, કોણ કોણ ખાતું નથી અને કેમ? હવે આ ચિત્રમાં તમે નિરીક્ષણ કરો, કોણ ખાતું નથી? કહો જોઈએ. જુઓ, આ ભાઈ છે ને, આ ભાઈના હાથમાં જુઓ પીરસવાનું વાસણ છે, એ બધાને જમણવાર પીરસે છે, એટલે એ ભાઈ ખાતા નથી. અને બીજા કયા ભાઈ છે કે જે ખાતા નથી? તો કે એક આ ભાઈ છે કે એ પણ બધાને પીરસી રહ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ છે? જુઓ, આ ચિત્રમાં તમને એકદમ ખુશ કોણ દેખાય છે? તો કે આ બેન દેખાય છે, કારણ કે અને એક આ બેન દેખાય છે, કારણ કે આ બેનને ત્યાં પ્રસંગના કોઈ ભાઈ છે તે તેને ત્યાં મોં મીઠું કરાવવા આવ્યા છે. આ સાફાવાળા ભાઈ છે તે બેનને મોં મીઠું કરાવી રહ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કોણ દુઃખી અને નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી કે નારાજ કે ઉદાસ હશે? તો જુઓ, આ ચિત્રમાં તમને દુઃખી કોણ દેખાય છે, ઉદાસ કોણ દેખાય છે? તો મને તો આ ચિત્રમાં આ બેન ઉદાસ દેખાય છે. જુઓ, એનો ચહેરો કેવો છે, એનો ફેસ કેવો છે, તો કે જાણે એમ થાય કે એને કંઈક ગમતું ના હોય એવું લાગી રહ્યું છે. અને એ શું કામ કદાચ એવું લાગે છે કે એ બેનને કદાચ આ જમવામાં કશું કંઈ ભાવતું નહીં હોય એટલે તે મોં વગાડી રહ્યા છે. હવે આપણે આગળ વધીએ. આ ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્યો લખવાના, જેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. એટલે ઉપરનું ચિત્ર આપેલું છે એના ઉપરથી આ 7 કે 10 વાક્યો લખવાના, અને ચિત્ર એવો શબ્દ 2 વાર આવવો જોઈએ, અથવા તો વધુ વાર આવે તો પણ ચાલે. તો હું તમને બોલીને સંભળાવું છું, અહીં લખતી નથી, બરાબર? અહીંયા હું જે બોલું છું એ અહીંયા લખવાનું રહેશે જ્યારે તમારું પાઠ્યપુસ્તક આવે ત્યારે. તો આ ચિત્ર એક લગ્ન પ્રસંગનું છે. શાનું છે? તો કે લગ્ન પ્રસંગનું છે. અને ચિત્રમાં લગ્ન મંડપ સરસ રીતે શણગારેલો છે. ચિત્રમાં આમંત્રિત મહેમાનો સુંદર તૈયાર થઈને આવ્યા છે અને પ્રસંગમાં આવેલા લોકો પ્રસંગને માણી રહ્યા છે.
અને સૌ કોઈ પોતાને અનુરૂપ ભાવતું ભોજન જમી રહ્યા છે. જેને જે ભાવતું હોય તે લઈને તે જમી રહ્યા છે. અને એક સાફાવાળા ભાઈ એક બહેનને મોં મીઠું કરાવી રહ્યા છે આ ચિત્રની અંદર. અને લગ્ન પ્રસંગમાં તો જવાની બધાને મજા આવે. ત્યાં તો ખાવું પીવું અને સરસ મજાનું તૈયાર થવું અને બધા નવા નવા આપણા સગા જે હોય સગા સંબંધીઓ એ બધાની સાથે હળી મળીને વાતો કરવી. એટલે લગ્ન પ્રસંગમાં જવું તો સૌ કોઈને ગમતું હોય છે. હવે આ જે ગીતડું ગાશો ને એટલે કે ચણાવાળું ગીત છે તમારે એકવાર ફરી વાર ગાવાનું રહેશે, બરાબર. હવે શેરીથી શર્ટ સુધી. શેરી એટલે તો તમે ઓળખો છો. આ જે હવે આ વાર્તા આવે છે આપણે ગીત ગાયું, ગીતને સમજ્યા. હવે આ વાર્તા એક સરસ મજાની રમૂજી વાર્તા છે. કેવી વાર્તા છે? રમૂજી વાર્તા છે. એટલે કે હસવું પણ આવે અને આપણને મનમાં થોડુંક દુઃખ પણ થાય. તો આ સરસ મજાની વાર્તા આપણે સમજીએ. શેરીથી શર્ટ સુધી એટલે કે આ પાઠની અંદર એની અંદર એક કિસ્સું છે જે રખડું છે. શેરીને ગલીઓમાં રખડે છે એટલે શેરી, અને એને જવું છે પાછું ક્યાં? બુસ્કોટ ઉપર. તો અને બુસ્કોટ તેને તેના શર્ટ ઉપર બેસવા દેતું નથી, કારણ કે તે સાવ રખડું છે અને ગંદુ છે. તો ગંદી વસ્તુ કોઈને ગમે ના ગમે. આપણે ગંદા હોઈએ તો આપણે કોઈની બાજુમાં જઈને બેસીએ તો કોઈ આપણને ના બેસવા દે ને. એમ કે જા પેલા તું સરસ મજાનું ચોખ્ખું થઈ આવ, નાહી ધોઈને આવ, સરસ મજાના સ્વચ્છ કપડાં પહેરીને આવ, એવું કહે ને. એવી રીતે આ બુસ્કોટ પણ આ જે ખિસ્સાને છે ને ખીજાય છે કે તું મારાથી આગું જા, ખસી જા, મારે તારી જોડે નથી રહેવું. એટલે આ ખિસ્સું ખૂબ દુઃખી થઈ જાય છે. ચાલો આપણે આ વાર્તા સમજીએ. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ કેવું? સાવ રખડું વ્યક્તિ કોઈને ગમે, રખડું માણસ કોઈને ગમે ના ગમે. અને નવા બુસ્કોટ જુએ તો એને થાય આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. પોતે તો સાવ રખડું અને ગંદુ. રખડે એટલે કેવું થઈ જાય? તો કે ગંદુ થઈ જાય. એટલે અને પાછું તો કેવું? આમ તો સરસ નાનું ને નમણું હતું. એટલે નાના બાળકોના શર્ટના ખિસ્સા કેવા હોય? નાના હોય ને. એવી રીતે એ પણ નાનું ને નમણું હતું. પણ રખડે એટલે ગંદુ થાય એટલે કોઈ તેને પાસે રાખે નહીં. અને એને એમ થાય, બુસ્કોટ ખિસ્સાને એવું થતું હતું કે મારે નવા શર્ટ પર જઈને બેસવું છે, એટલે મને કોઈ બેસાડી દે. તો એ દોડીને બુસ્કોટ પાસે જાય ને બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આગો ખસ, ભાગ અહીંથી. બુસ્કોટ શું કહે? તું મારાથી દૂર જા, તું તો ગંધારું છો, મારે તારી જોડે નથી બેસવું, મારાથી દૂર ખસી જા. એટલે ગંદુ વ્યક્તિ હોય, એ ગંદા માણસ હોય તો તેની પાસે કોઈને બેસવું ગમે નહીં. એટલે ખિસ્સું પાછું શું કહે છે કે એમ શું કહો છો બુસ્કોટભાઈ? જો આ જે તમને નિશાની દેખાય છે ને એ છે ઉદ્ગારવાચક. કેવી નિશાની? ઉદ્ગારવાચક. તો ખિસ્સું કહે છે કે એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે તો બહુ ગમે છે. તો બુસ્કોટભાઈ શું કહે છે? તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સુખ ચડે. એટલે એને બુસ્કોટભાઈ આવું કહે છે. એટલે ખિસ્સું તો દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે કે કોઈ મને તેની સાથે રાખતું નથી. તો આ પાઠની અંદર ચોખ્ખાઈની વાત થયેલી છે કે ગંદુ કોઈને ગમે નહીં. અને આપણે એટલા માટે જ તમને હું ઘણી વખત કહું છું, આપણે સ્વચ્છતાના પાઠ પણ ભણ્યા હતા કે સ્વચ્છ રહેવું જોઈએ, કપડાં સ્વચ્છ પહેરવા, શરીર સ્વચ્છ રાખવું. તો આપણે સૌ કોઈ પસંદ કરે. તારી સાથે તો વાતે કોણ કરે? બુસ્કોટભાઈ શું કહે છે? તારી સાથે તો વાતે કોણ કરે?
રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંદુ ગંધારું કહે. બુસ્કોટભાઈ એને રોજ કહે તું ગંદુ છો ને તું ગંધારું છો. એથી એક દિવસ તો ખિસ્સું રડી પડ્યું અને એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. કેવડા આંસુના ટીપા પડ્યા? તો કે સફરજન જેવડા. સફરજન જેવડા એટલે એવા આંસુના આવડા મોટા મોટા ટીપા પડ્યા એમ. ટપ 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 એવા ટીપા પડવા લાગ્યા અને થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. શું થયું? થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. હવે એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ ને એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. હવે જે ખિસ્સું રડતું હતું ને એ રડતા જે આંસુનો ઢગલો થયો તેમાં ખાબોચિયું ભરાણું ને ખાબોચિયામાં ખિસ્સું પલળી ગયું અને પલળી જવાથી કેવું થયું? એના ઉપર જે ધૂળ ચોટેલી હતી એ ધોવાઈ ગઈ, ચોખ્ખું થઈ ગયું. એટલે તો ખિસ્સું રડતું બંધ થઈ ગયું. અરે વાહ! એને તો આનંદ આવી ગયો કે હું તો અસલ મજાનું ચોખ્ખું થઈ ગયું. પછી તો આંખ પટપટાવીને એણે જોયું, એનાથી હસી પડાયું. જુઓ આ ચિત્રમાં તમે કે રડીને એણે આંસુનું ખાબોચિયું ભરી દીધું. જો એની આંખમાંથી આંસુના ટીપા પડે છે, આ છે ખિસ્સું અને આમાં તે પલળી ગયું એટલે ધોવાઈ ગયું એટલે સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું. અને એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. હવે જુઓ, આપણા મોઢામાંથી ક્યારે આશ્ચર્યકારક શબ્દો નીકળી પડે કે એવા કોઈ ઉદ્ગાર નીકળી પડે ત્યારે આવી નિશાની આવે છે, ઉદ્ગાર ચિહ્નની. આને કેવી નિશાની કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. તો હવે હું રૂપાળું થઈ ગયું અને હવે તો એ રોફથી ચાલવા લાગ્યું, એટલે કે ગર્વથી, અભિમાનથી ચાલવા લાગ્યું. પછી તો ઝગમગ થતા સુરત દાદા આવ્યા. સુરત દાદા ઉગ્યા અને સવાર થયા એટલે સૂર્યોદય થયો એટલે સુરત દાદા આવ્યા અને ખિસ્સું તો પલળેલું જ હતું. ખિસ્સું તો સુરત દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. ખિસ્સાને ડર લાગ્યો કે સુરત દાદા તો કેવા ગુસ્સાવાળા છે. આપણે કોઈ એવી વ્યક્તિને જોઈ જેની મૂછો બહુ મોટી હોય તો તમને નાના બાળકોને તો સેજે થોડોક ડર લાગતો હોય છે. તો સુરત દાદાને જોઈને એને ડર લાગ્યો અને સુરત દાદા હસતા બોલ્યા. સુરત દાદા એને એમ હતું કે સુરત દાદા હમણાં મારી પર ગુસ્સો કરશે, પણ એ તો હસતા બોલ્યા અને કહ્યું, એ બચુડા, બીસ નહીં હો. શું કહે છે? એ બચુડા, ખિસ્સાને બચુડો કહીને બોલાવે છે અને એમ કહે છે કે તું ડરીશ નહીં, તું તો ભીંજાયેલું છે ને, કે તું પલળેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. આપણે કેમ સવારા કપડાં ધોઈએ છીએ ત્યારે સૂર્યના તડકે નાખીએ છીએ ને દોરીએ, તો એ કેવા સરસ મજાના સુકાઈ જાય છે. સુરત દાદા બધું પાણી શોષી લે છે અને સરસ મજાના કોરા કપડાં થઈ જાય છે. એવી રીતે ખિસ્સાને કહે છે કે તું મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. એમ કહીને સુરત દાદાએ તેને હાથ લંબાવ્યો, એટલે કે બોલાવ્યું કે મારી પાસે મારા ખોળામાં આવીને બેસી જા. અને ખિસ્સું તો ટપુક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. એટલે એને જોયું કે સુરત દાદા મને ખીજાશે નહીં. અમુકનો શું કર્યું? ઉપરથી તેને વાલ કર્યો. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો અને ત્યાં તો એ સુકાઈ ગયું. ખિસ્સું એકદમ સરસ સ્વચ્છ થઈ ગયું, સુકાઈ ગયું. અને સુરત દાદા બોલ્યા કે કેમ બચુકડા, હવે તું રડીશ નહીં કે? સુરત દાદા શું કહે છે ખિસ્સાને? કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? કે જો મેં તને કેવું સરસ સૂકવી દીધું. અહીં તમારે જ્યારે તમારું પાઠ્યપુસ્તક આવે ત્યારે તમારે એવું ચિત્ર દોરવાનું છે કે ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા અહીં તમારે દોરવાના છે. ખિસ્સાને ખોળામાં બેસાડી અને જે ખોળામાં બેસાડ્યું હોય સુરત દાદાએ ખિસ્સાને, એવું ચિત્ર અહીં દોરવાનું છે અને અહીંયા ખિસ્સું દોરવાનું, બરાબર? આ રીતે એટલે ચાલશે, એ રીતે તમે બનાવશો તો.
પછી ખિસ્સુ ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું. ખિસ્સુ શું કહે છે કે હવે હું નહીં રડું, હવે તો હું એકદમ ચોખ્ખું થઈ ગયું છું. એમ કહીને હસતા હસતા બોલ્યું, સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું ને કે નહીં? એમ કે છે કે હવે તો હું સરસ લાગુ છું ને? ત્યારે સુરત દાદા કહે છે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. હવે તું કેવું લાગે છે? તો કે વહાલું વહાલું લાગે છે. એટલે સુરત દાદા એને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડીને સૂકવી દે છે, તેના પર ગુસ્સો કરતા નથી. જુઓ બાળકો, તમે પણ સ્વચ્છ અને સુંદર રહો, ચોખ્ખા રહો. રોજ નાહી ધોઈ બ્રશ કરો, વ્યવસ્થિત તમારું શરીર ચોખ્ખું રાખો અને સ્વચ્છ કપડાં પહેરો, તો તમે પણ બધાને વહાલા વહાલા લાગો. અને તમને પણ ક્યારેય કોઈ તમે જ્યારે બહારથી રમીને આવો તો તમે કેવા ગંદા થઈ ગયા હોય હાથ પગ, તો તમે ના ધોઈ સાફ કરી અને ઘરમાં આવો તો તમને કોઈ ખીજાય પણ નહીં અને તમારી સાથે બધાને બેસવાની પણ મજા આવે. જેમ કે આ ખિસ્સાની આપણે વાત કરી રહ્યા છીએ એ રીતે. પછી તો સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થઈ ગયા. સુરત દાદાનું કામ હતું એ તે કરવા ચાલતા થયા. અને ખિસ્સુ તો હરખાતું હવે દરજી પાસે ગયું. હવે દરજીને શું કહેશે? એમ કહેશે કે દરજીભાઈ, મને હવે બુસ્કોટ ઉપર બેસાડો, એટલે કે સીવી દો. અને દરજી પાસે જાય છે અને દરજી તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે છે. આમાં એક નીરજભાઈ કરીને બાળક છે, નીરજ, એના બુસ્કોટ સીવે છે. નેહાબેનના ફ્રોક, મેક્સી અને વન પીસ સીવે છે. દરજીનું કામ શું હોય? તો કે કપડાં સીવવાનું. એ જાતના કપડાં સીવતા હોય છે. તો હવે તે દરજી છે નીરજનું શર્ટ સીવી રહ્યા છે. ત્યારે ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે છે, દરજી કાકા કેમ છો? મજામાં ને? મને નીરજભાઈ બહુ ગમે છે. એટલે ખિસ્સુ શું કહે છે કે દરજી કાકા, તમે મજામાં છો ને? તમે નીરજભાઈનો શર્ટ સીવી રહ્યા છો, મને ખબર છે, પણ મને નીરજભાઈ બહુ ગમે છે. તમે તેમના નવા શર્ટ ઉપર મને બેસાડી દો. શું કહે છે કે નીરજનો શર્ટ સીવી રહ્યા છો, તેના ઉપર તમે મને બેસાડો, એટલે કે સીવી દો. મારે તેની સાથે રહેવું છે. ત્યારે દરજી પણ ખીજાય છે. તેને કોને ખીજાય છે? ખિસ્સાને, કારણ કે તે જૂનું હતું એટલા માટે. એટલે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? એ કે દરજીભાઈ એને ખિસ્સા સામે જોઈને ખીજાય છે ને કહે છે, શું છે કે તારે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને હું સરસ ખીચું ચોંટાડવાનો છું. શું કહે છે કે નીરજના બુસ્કોટ ઉપર હું નવું ખીસું ચોંટાડીશ. તું તો કરચલીવાળું છો, એટલે કે તું જૂનું છો. જૂનું કપડું કેવું હોય? તો કે કરચલીવાળું ને આમ જૂના જેવું અને આમ ડૂચા જેવું હોય. અને મારે તો નીરજભાઈનું નવું શર્ટ સીવવું છે, એમાં તારું કંઈ કામ છે નહીં. તું અહીંથી ભાગ. શું કહે છે? તું અહીંથી ભાગી જા. અને દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું એટલે ખીજાઈને કાઢી મૂક્યું. હવે વળી પાછું જો ખિસ્સાને રડવું આવી ગયું. બીજી વાર જો ખિસ્સુ એક વખત ક્યારે રડે છે? જ્યારે બુસ્કોટ એને ત્યાં તેની પાસે બેસાડવાની ના પાડે છે ત્યારે. અને બીજી વાર ક્યારે રડે છે? જ્યારે દરજીભાઈ તેને કાઢી મૂકે છે ત્યારે. અને રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. તો તમને ખબર જ છે કે ધોબી શું કામ કરે? તો કે કપડાં ધોવા અને કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કરે. અને ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. ધોબીભાઈ શું કરતા હતા જ્યારે આ ખિસ્સુ ગયું ત્યારે? તો કે તે દુકાનમાં નિરાંતે સૂતા હતા. અને આ ખિસ્સુ તો રડતું તેની પાસે ગયું અને રડવાનો અવાજ સાંભળી એ તો જાગી ગયા કે આ કોણ રડી રહ્યું છે. અને જુએ છે તો ખિસ્સુ ઊભું રડી રહ્યું છે. અને તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં પણ ભીના થઈ ગયા. એટલે એટલું રડ્યું કે ધોબીના કપડાં પણ ભીના
થઈ ગયા. પછી ધોબીભાઈ તો ખિસ્સા પર ખીજાઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણે વઢ્યું છે? એટલે ધોબીભાઈ એને પૂછે છે. પેલા તો એમ કહે છે કે તું અહીંથી ભાગ, મારા કપડાં પણ તે બગાડી નાખ્યા, ભીના કરી દીધા. આટલું બધું તું શું કામ રડે છે? તને કોણ ખીજાણો છે? આવું બધું ધોબી એને પૂછે છે. ત્યારે ખિસ્સું છે એ રડતા રડતા એને કહે છે કે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર મને ચોડતા નથી, એટલે કે સીવતા નથી, એટલે મને રડવું આવે છે. ખિસ્સું કહે છે કે મારે નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસવું છે, એટલે કે સિવાઈ જવું છે, મને ચોંટાડી દે એમ, પણ મારામાં કરચલી છે એટલે મને દરજી કાકા ચોંટાડતા નથી. એટલે ધોબીભાઈ શું કહે છે સાંભળો ધ્યાનપૂર્વક. આ વાર્તાના સંવાદ એટલે કે જે વાતચીત થાય છે ને તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે આ વાતચીતનામાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે. એટલે ધોબીભાઈ કહે છે એવી વાત છે એમ નહીં કે, તો કે અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. છું કરી દઉં એટલે કે બધી ચપટી ગાયબ કરી દઉં. જે તને કરચલી પડી ગઈ છે ને તારા જે કપડા ઉપર, જૂના કપડામાં કેમ કરચલી પડી જાય, તો ખિસ્સા ઉપર એવી કરચલી પડી ગઈ છે, તો આપણે કેમ ધોઈને કપડાં ઇસ્ત્રીમાં દેવા જાય, એવી રીતે ખિસ્સું પણ ઇસ્ત્રીમાં જાય છે હવે. એટલે ઇસ્ત્રી તો ખબર જ છે તમને કે સરસ મજાના કપડાને એકદમ સરસ નવા જેવા કરી દે, કરચલી બધી ભાંગી નાખે. તો હવે ધોબીભાઈ છે તેને ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. હવે ખિસ્સું તો એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ગરમ તો લાગે ને, ઇસ્ત્રી કેવી ગરમ હોય, આપણે અડીએ તો આપણે પણ દાજી જઈએ. એટલે એને ધોબીભાઈ કહે છે ચૂપ, સાવ ચૂપ રહેજે, હું તારી હમણાં બધી જ કરચલી ભાંગી દઈશ. પછી ધોબીભાઈ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડ્યા અને પછી થોડી વારમાં તો ખિસ્સાની બધી કરચલી ભાંગી ગઈ. અને કરચલીઓ ગુમ એટલે બધી કરચલી જતી રહી અને એકદમ ખિસ્સું તો નવું નકોર થઈ ગયું. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડીને થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ અને એકદમ નવું નકોર થઈ ગયું. અને ખિસ્સું તો હવે હસી પડ્યું, એ ખુશ થઈ ગયું કે અરે વાહ, હું કેવું સુંદર મજાનું થઈ ગયું. પછી એ ધોબી કાકાને થેન્ક યુ કહે છે. આપણું કોઈ કામ કર્યું હોય, આપણી કોઈ મદદ કરી હોય તો આપણે તેને સામે શું કહેવું જોઈએ? થેન્ક યુ. તો તમે પણ કહેશો ને, તમને કોઈ હેલ્પ કરે તો તમારે શું કહેવાનું? થેન્ક યુ. અને કહે છે તમે તો કમાલ કરી હોય, કે હું તો એકદમ કડક અને ફાંકડું થઈ ગયું. હવે શું કહે છે તે કે તમે તો બહુ સરસ કામ કર્યું, હું તો સરસ મજાનું કડક થઈ ગયું અને ફાંકડું એટલે કે રસિક, એટલે કે કોકને ગમે એવું થઈ ગયું, કોકને હું ગમી જાવ એવું થઈ ગયું. પછી ધોબીભાઈને આવજો કહી અને ખિસ્સું તો દરજીભાઈની દુકાને પાછું ગયું. હવે પાછા એ દરજીભાઈને કહે છે કે હવે તમે મને બુસ્કોટ ઉપર અથવા નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડો. હવે પાછું જાય છે, દરજીભાઈને કહે છે કે જુઓ, હવે હું એકદમ નવું નકોર થઈ ગયું છું. આપણે કપડાં જૂના હોય અને ધોઈને ઇસ્ત્રી કરાવવા દઈએ તો કેવા નવા જેવા થઈ જાય ને, એવી રીતે ખિસ્સું પણ નવું નકોર થઈ ગયું. અને કહે છે કે મને નીરજભાઈના બુસ્કોટ ઉપર હવે તો ચોંટાડશો ને. અહીં તમને પ્રશ્નાર્થ ચિહ્ન દેખાડું. જો અહીંયા તમે જ્યાં જોશો અહીંયા ઘણી જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પ્રશ્નાર્થ ચિહ્ન કેવી જગ્યાએ આવે? કે જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય તે જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પછી ત્યારે દરજીભાઈ શું કહે છે? દરજીભાઈ કહે છે અરે વાહ, જો દરજીના મોઢામાંથી એક ઉદ્ગાર નીકળી ગયો, તો એને ઉદ્ગારવાચક ચિહ્ન લાગ્યું છે પાછળ, તમે જોઈ શકો છો. તો કે ખરેખર તું તો સરસ લાગે છે. સરસ એટલે ખૂબ સરસ, સુંદર મજાનું લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ ઉપર. હવે તો દરજી પણ ખુશ થઈ જાય છે અને તે
તેને કહે છે કે હાલ હવે તું નીરજભાઈના બુસ્કોટ ઉપર હું તને ચોંટાડી દઉં. અને ખિસ્સું તો ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. એટલે આનંદમાં આવીને બધા લોકો કેમ ખુશ થઈ જાય ને ઠેકડા મારે ને કૂદકા મારે, એવી રીતે ખિસ્સું પણ આનંદમાં આવીને ફેર ફૂદરડી ફરવા લાગ્યું. અને પછી તો નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસી ગયું. અને તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની ખૂબ મજા પડી ગઈ. કહેતો હતો ને કે મારે નીરજભાઈ સાથે રહેવું છે. નીરજ એક બાળક છે. એટલે દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર ભર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું. એને ગમે તેમ કરીને નીરજના બુસ્કોટ ઉપર ચડવું જ હતું, એટલે સિવાવું જ હતું. અહીં તમને ગમતા 2 શબ્દો લખવાના છે. પછી તો સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા. હવે શર્ટ સીવાઈ ગયો હતો એટલે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા અને પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા. અરે વાહ, કે કેટલો સરસ મજાનો શર્ટ છે. અને બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. કારણ કે ખિસ્સું તો હવે સ્વચ્છ થઈ ગયું હતું, ધોવાઈ ગયું હતું, સુકાઈ ગયું હતું, ઇસ્ત્રી થઈ ગઈ હતી. એટલે હવે તો તે એકદમ નવું નકોર થઈ ગયું હતું. એટલે નીરજભાઈને ખિસ્સું તો બહુ ગમ્યું. અને એ નીરજભાઈને ખુશ જોઈ અને ખિસ્સું પણ હસી પડ્યું. અને નીરજભાઈ નવું બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. એ તો શર્ટ હોય તો શર્ટની સાથે ખિસ્સું હોય તો જ્યાં આપણે જાય ત્યાં આપણી સાથે જ ફરવાનું છે. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. આ રીતે ખિસ્સાને તો મજા પડી ગઈ. ક્યાંક વાર્તામાં એને રડવાનો સમય આવ્યો, ક્યારેક તેને હસવાનો પણ સમય આવ્યો. અને અંતે તો તેને તેની ઈચ્છા પૂરી કરી જ લીધી. આ રીતે અહીં આપણે આ વાર્તા છે એ પૂરી કરીએ છીએ. અને આ વાર્તાના લેખક છે રમેશ પારેખ. તો આ વાર્તા આપણે અહીં પૂરી કરીએ છીએ. આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ.